सयाजीगंज विधानसभा के विधायक केयू रोकड़िया आज अपना जन्म दिवस मना रहे हैं। उन्होंने 47 साल पूर्ण कर लिए हैं और अब वो 48वें साल में प्रवेश कर रहे हैं। तब आज सुबह से ही उनकी ओर से सेवा किया कार्य कर अपना जन्म दिवस मनाया जा रहा है। ऐसे में फतेहगंज ब्रिज के नीचे सफाई महिला कर्मचारियों के साथ केक काटते हुए सयाजीगंज विधानसभा के विधायक केयू रोकड़िया की ओर से अपना जन्म दिवस मनाया गया और साथ ही वडोदरा महानगर पालिका की महिला सफाई कर्मचारियों में भेंट स्वरूप उनकी ओर से साड़ी भी वितरित की गई। वैसे इस दौरान वहां पर वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी के साथ स्थानीय काउंसिलर्स और साथ ही भारतीय जनता पार्टी के वार्ड कार्यकर बड़ी तादाद में मौजूद रहे। वहां पर मौजूद सभी की ओर से केक काटते हुए पुष्प वर्षा करते हुए सयाजीगंज विधानसभा के विधायक केयू रोकड़िया को शॉल उठाते हुए और साथ ही मोमेंटो देते हुए उनके जन्मदिवस की शुभकामनाएं दी गई। जन्मदिवसની ઉજવણી પણ સમાજ સેવાના કાર્ય થકી થાય એ જ ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે અને આજે ભારતીય જનતા પાર્ટીના વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા કોર્પોરેટરો દ્વારા આજે વિશેષ રૂપે અલગ અલગ વિસ્તારમાં ક્યાંક આંગણવાડીના બાળકો સાથે એમને ગિફ્ટ અને એમની સાથે કેક કટ કરીને ક્યાંક બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી ક્યાંક જનસેવાના કાર્યો અને કેમ્પનું આયોજન કરીને આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, સિનિયર સિટીઝન કાર્ડ કેમ્પનું આયોજન કરીને તો ક્યાંક સફાઈ દૂત છે ફતેગંજ વિસ્તારમાં વોર્ડ નંબર 3ના કાર્યકર્તાઓ દ્વારા સફાઈ દૂત જે છે એમને સાડી વિતરણ કરીને તો ક્યાંક વોર્ડ નંબર 1માં સમાજ સુરક્ષામાં રહેતા વિશિષ્ટ બાળકો સાથે ઉજવણી કરીને ત્યાં એમને કુલર, ફ્રીજ અને પલંગ જેવી ગિફ્ટ આપીને આવા માધ્યમથી આ ઉજવણીનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। ત્યારે જે કાર્યકર્તાઓ આમાં એક્ટિવ રૂપે સહભાગી થયા છે, જે વ્યક્તિઓ નાગરિકો પણ એક્ટિવ રૂપે જેને ડોનેશન પણ કર્યું છે, આ તમામનો આજના તબક્કે હું આભાર વ્યક્ત કરું છું અને જેમને પણ મને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આજે શુભકામનાઓ પાઠવી છે હું તમામનો આભાર વ્યક્ત કરું છું। સયાજીગંજના લોકપ્રિય ધારાસભ્ય મારા મિત્ર પૂર્વ મેયર એવા ભાઈ શ્રી કેયુરભાઈ રોકડિયાજીનો આજે જન્મદિવસ છે અને એમના જન્મદિવસને સેવા પરમો ધર્મના વિચારથી તેઓ આજ સવારથી જ વિવિધ સેવાકીય કાર્યો કરી અને એને મનાવી રહ્યા છે। આજે ફતેહગંજ બ્રિજની નીચે વોર્ડ નંબર 3 અને 2ના કાર્યકર્તાઓ અને મહાનગરના તમામ કાર્યકર્તાઓ દ્વારા મળીને બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવ્યો। બહેનો દ્વારા ખૂબ સારા આશીર્વાદ કેયુરભાઈને મળ્યા ત્યારે હું ઠાકોરજીને પ્રાર્થના કરું છું કે કેયુરભાઈને દાયકાઓ સુધી લોકસેવા કરવાની તક ભગવાન આપે અને આ જ રીતે એમનું આયુષ્ય અને એમની હેલ્થ એ સ્વાસ્થ્ય એ खूब सारू रहे ये जो भगवान ने प्रार्थना करूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।